અમદાવાદમાં ફાયર સર્વિસ ડે અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે। આજે શહેરમાં 7 ઝોનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। ફાયર સેફટીના સ્લોગન સાથે આ રેલી યોજાઈ। લોકોને ફાયર સેફટી વિશે જાણકારી આપવાના પ્રયાસો થઈ રહ્યા છે। આખું અઠવાડિયું આગની ઘટનાઓથી રક્ષણ કઈ રીતે મેળવવું તેની જનજાગૃતિ ઉપર કામ કરવામાં આવશે। હોસ્પિટલ, શાળા, મોલ, જાહેર સ્થળોએ કામગીરી કરવામાં આવશે। चौदमी एप्रिल अग्निशमन सेवा दिन तरीके मानवामां आवे छे पूरा देशनी अंदर। आ संदर्भ में अग्नि सुरक्षा ने लईने आ आखू वीक एटले के 14 तारीख थी 20 तारीख सुधी अमे लोको अग्नि सुरक्षा ने लईने विविध कार्यक्रमों करे। जे कार्यक्रम तहत 15मी एप्रिलना रोज अमे चांदखेड़ा थी पूरा वेस्ट झोननी अंदर ऑलमोस्ट छेक पालड़ी सुधी एक अवेरनेस रेलीનું આયોજન કરેલું છે, જેની અંદર વિવિધ સ્લોગન લગાવેલા છે, વિવિધ અલગ અલગ પ્રકારના વાહનો છે અને પબ્લિકને જાગૃત કરવાનો આશયથી આ એક રેલીનો વ્યવસ્થા કરવામાં આવી છે। ફાયર દિવસની ઉજવણી અત્યારે થઈ રહી છે અને લોકોમાં જ્યારે આગના બનાવો બને, કોઈ પણ ઇમરજન્સી બનાવો બને તો કઈ રીતે પોતાની મદદ કરી શકાય, આસપાસના લોકોની મદદ કરી શકાય એ માટે અમદાવાદ ફાયરના જે 7 ઝોન છે દરેક ઝોનમાં અવેરનેસ માટેની રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ફાયરના તમામ સાધનો સાથે અને આ જે વાહનો છે દરેક ઉપર સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે, એક સ્લોગન લખવામાં આવ્યા છે કે કઈ રીતે પોતાની મદદ કરી શકાય, કઈ રીતે આગની ઘટનામાં ઇમરજન્સી નંબરનો સંપર્ક કરી શકાય એ પ્રકારની અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે। આજે 7 જેટલી ટીમ છે અમદાવાદ શહેરમાં કે જે દરેક જગ્યાએ દરેક સોસાયટી સુધી પહોંચીને લોકોને અવેરનેસ કરવામાં આવશે। 20 તારીખ સુધી એટલે કે 20 એપ્રિલ સુધી આ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં તમામ જે લોકો છે એવો અવેર થઈ શકે અને આગની ઘટનાથી બચાવ કઈ રીતે થઈ શકાય તે પ્રકારે જે રેલી છે, એક અવેરનેસ જે રેલી છે એનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે। 20 એપ્રિલ સુધી આ જ રીતે જે અવેરનેસ પ્રોગ્રામ છે જુદા જુદા એ કરવામાં આવશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।